એક સામાન્ય દ્રશ્યની કલ્પના કરો. તમે સહકર્મીઓ સાથે છો અને કોઈ ગેરહાજર ટીમના સભ્યનો ઉલ્લેખ કરે છે. વાતચીત સૂક્ષ્મ રીતે બદલાય છે. સૂક્ષ્મ ફરિયાદો ઘૂસી જાય છે. શાંત ટીકાઓ. તમને દબાણ અનુભવાય છે. નકારાત્મકતામાં જોડાવવું અથવા અસ્વસ્થપણે શાંત રહેવું. સરળ માર્ગ એ છે કે માથું હલાવવું, પરંતુ સાચી વફાદારી સિદ્ધાંત વિશે છે. સીધા બચાવને બદલે કંઈક મહત્વપૂર્ણ યાદ કરો. તમને એક પ્રોજેક્ટ યાદ છે જ્યાં એલેક્સ, ગેરહાજર સહકર્મીને એક તેજસ્વી સૂઝ હતી. તેણે ટીમને મોટી ભૂલથી બચાવી લીધી. તમે બોલવાનું નક્કી કરો છો. તમને ખબર છે, તમે શાંતિથી કહો છો, છેલ્લા ક્વાર્ટરમાં ડેટા વિઝ્યુલાઇઝેશનને ફરીથી ગોઠવવા વિશે એલેક્સનો વિચાર. તેના વિના અમે તે ક્લાયન્ટ મેળવી શક્યા ન હોત. એક શાંતિ છવાઈ જાય છે. ગંભીર ટિપ્પણીઓ પોકળ લાગે છે. તે બચાવ ન હતો, તે એક ઉન્નતિ હતી. ચાલાક વળાંક. તમે નકારાત્મકતા સામે લડ્યા નથી. તમે સકારાત્મક અસર દર્શાવીને તેને બાયપાસ કરી દીધી. આનાથી સંઘર્ષ દ્વારા નહીં, પરંતુ સમર્થન દ્વારા ઊંડી વફાદારી અને ચારિત્ર્ય દર્શાવવામાં આવ્યું. કોઈનો બચાવ કરવાનો અર્થ છે કે તેઓ ગેરહાજર હોય ત્યારે તેમના સાચા મૂલ્યને પ્રકાશિત કરવું. તે જૂથની અને તમારી પોતાની પ્રામાણિકતાની ધારણામાં ફેરફાર કરે છે. આ સાચું નેતૃત્વ દર્શાવે છે. આગલી વખતે જૂથગીતમાં જોડાશો નહીં. તેના બદલે ગેરહાજરને ઉન્નત કરો. એક વાસ્તવિક યોગદાન શેર કરો. ચારિત્ર્ય નિર્માણ વિશે વધુ સમજ માટે ગુજરાતી રેપો પર સબસ્ક્રાઇબ કરો. તમારા ચારિત્ર્યને બોલવા દો.